રાજકોટ શહેરના વોર્ડ નંબર 7ના કોર્પોરેટર અને ભાજપના સિનિયર કોર્પોરેટર નેહલ શુક્લને બરતરફ કરવાની નોટિસને લઈ રાજકીય ચર્ચા હવે તેજ બની। આ મુદ્દે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે પોતાનું નિવેદન આપ્યું। મીડિયા સાથેની વાતચીતમાં જયમીન ઠાકરે જણાવ્યું કે મનપાના ઇન્ચાર્જ સેક્રેટરી દ્વારા જાણ કરવામાં આવી હતી। નેહલ શુક્લ 3 જનરલ બોર્ડ બેઠકમાં ગેરહાજર રહ્યા છે। આ અંગે તેમણે જનરલ બોર્ડની બુક તપાસી હતી, જેમાં એક બોર્ડ બેઠકમાં નેહલ શુક્લ દ્વારા રજા રિપોર્ટ મૂકવામાં આવ્યો હોવાનું જોવા મળ્યું। 3 પૈકી એક બોર્ડ માટે રજા રિપોર્ટ રજૂ કરાયો હોવાથી પોતાની દ્રષ્ટિએ નેહલ શુક્લને બરતરફ કરી શકાય તેમ નથી। અહીં ઉલ્લેખનીય છે કે નેહલ શુક્લ સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય છે, તેમજ તેઓ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પૂર્વે યોજાતી સંકલન સમિતિની બેઠકમાં પણ જુદા જુદા કોન્ટ્રાક્ટ બાબતે અવાજ ઉઠાવતા રહ્યા છે। જનરલ બોર્ડમાં પણ કેટલીક દરખાસ્ત તેમણે વિરોધ પણ નોંધાવ્યો હોવાનું સામે આવ્યું। મારી મુખ્ય જવાબદારી સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય તરીકેની છે અને સ્ટેન્ડિંગ કમિટીમાં જ્યારે પણ મિટિંગો છે એના નિયમ અનુસાર હું હાજર રહ્યો છું। મીડિયાના માધ્યમથી એવું સાંભળવામાં આવ્યું છે કે કમિશનરને ઇન્ચાર્જ સેક્રેટરીએ માર્ગદર્શન માટે પત્ર લખ્યો છે કે મને બોર્ડમાં બેસવા દેવામાં આવે કે નહીં, પરંતુ જ્યારે મારે જવાનું થયું એના આગલે દિવસે અહીંયા જ મેયર ચેમ્બરમાં 19 જાન્યુઆરીના રોજ મેયરશ્રીની અધ્યક્ષતામાં મેયરશ્રી પોતે નૈનાબેન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી જયમીનભાઈ, રાજકોટ શહેર ભાજપના અધ્યક્ષ શ્રી માધવભાઈ દવે, કોર્પોરેશનના દંડક શ્રી મનીષભાઈ રાડિયા અને નેતા શ્રી લીલુબેન જાદવ, આ બધા લોકો હાજર હતા। એ વખતના જે સેક્રેટરી ચાર્જમાં હતા એમની સાથે પણ એક્ટની સંપૂર્ણ ચર્ચા કરી છે અને એક્ટમાં શબ્દ વાપર્યો છે કોર્પોરેશન મિટિંગ। કોર્પોરેશન મિટિંગ એટલે કોર્પોરેશનની બેઠકો। કોર્પોરેશનની બેઠકોમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પણ આવી જાય છે અને એની સમિતિઓની પણ બેઠક આવી જાય છે અને સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મારી નિયમ મુજબની સંપૂર્ણ હાજરી છે, જે રેકોર્ડ ઉપરથી ફલિત થાય છે, માટે આ કોઈ વિવાદને સ્થાન નથી।